હોસ્પિટલની બેદરકારી મુદ્દે પીએમ રિપોર્ટ માટે હવે રાહ જોવી પડશે। બાહ્ય ઇજાઓ ન હોવાથી પ્રાથમિક રિપોર્ટ ન આવ્યો તો 4 દિવસ બાદ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવશે। મહત્વનું છે કે મૃતકના પરિવારજનો પીએમ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે। સ્ટેન્ટ મૂક્યા બાદ બે દર્દીના મૃત્યુ થયા હતા તો 4 દિવસ બાદ હવે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવશે કેમ કે બાહ્ય ઇજાઓ ન હોવાના કારણે પ્રાથમિક રિપોર્ટ આવી ન શક્યો અને પ્રાથમિક રિપોર્ટ ન આવતા હવે 4 દિવસની રાહ જોવી પડશે। સ્ટેન્ટ મૂક્યા બાદ બે દર્દીના મૃત્યુ થયા હતા પરંતુ હવે મૃતકોના પરિવારજનો રાહ જોઈ રહ્યા છે। ખ્યાતિ હોસ્પિટલની બેદરકારી મુદ્દે પોસ્ટમોર્ટમ રિપોર્ટ માટે રાહ જોવી પડશે કેમ કે બાહ્ય ઇજાઓ ન હોવાથી પ્રાથમિક રિપોર્ટ અત્યારે ન આવ્યો જેના કારણે હવે 4 દિવસ બાદ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવશે। તો મૃતકના પરિવારજનો પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે કેમ કે 4 દિવસ બાદ હવે આ રિપોર્ટ આવશે। સ્ટેન્ટ મૂક્યા બાદ બે દર્દીના મૃત્યુ થયા હતા। સ્ટેન્ટ અંદર મૂકવામાં આવ્યા હતા જેના કારણે બાહ્ય કોઈ જ ઇજાઓ ન હતી જેના કારણે પ્રાથમિક રિપોર્ટ ન આવ્યો અને હવે મૃતકોના પોસ્ટમોર્ટમ રિપોર્ટ માટે પરિવારજનોને રાહ જોવી પડશે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા દીપક પાસેથી। દીપક, બાહ્ય ઇજાઓ નથી જેના કારણે પ્રાથમિક રિપોર્ટ ન આવ્યો, હવે 4 દિવસ માટે રાહ જોવી પડશે। બિલકુલ, પીએમ રિપોર્ટ બાદ જ આખરે ખબર પડશે કે મોતનું કારણ જે છે તે શું હતું। ખ્યાતિ હોસ્પિટલના જે તબીબ હતા ડોક્ટર પ્રશાંત વિજરાણી, જેના દ્વારા ઓપરેશન કરવામાં આવ્યું હતું અને બંને મૃતકો છે તે ગઈકાલે સાંજે સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ કરવામાં આવ્યા છે। હવે 4 દિવસ માટે રાહ જોવી પડશે કારણ કે પરિવારજનો છે તે પણ ન્યાય ઝંખી રહ્યા છે અને તેમણે પણ રાહ જોવી પડશે કે આખરે ક્યારે પીએમ રિપોર્ટ આવે છે, તેના બાદ કાર્યવાહી થશે। સરકાર દ્વારા એક આરોગ્યની ટીમ પણ તપાસ માટે રચવામાં આવી છે અને તેના દ્વારા તપાસ કરવામાં આવશે પરંતુ એક વિલંબ જે છે તે પીએમ રિપોર્ટ સુધી જોવો પડશે કારણ કે પીએમ રિપોર્ટ આવ્યા બાદ કોઝ ઓફ ડેથ જાણવા મળશે અને ત્યારબાદ જ જે જવાબદાર છે તેમની સામે કાર્યવાહી થશે। પરંતુ પ્રાથમિક રીતે જે સામે આવ્યું હતું કે નેગ્લિજન્સી જે છે તે ચોક્કસપણે રાખવામાં આવી છે, ત્યારે પીએમ રિપોર્ટ બાદ જ ખબર પડશે કે આખરે કારણ શું હતું અને કયા પ્રકારની કાર્યવાહી જે છે તે ખ્યાતિ હોસ્પિટલ સામે થાય છે। દીપિકા જી, આભાર દીપક વિગત આપવા બદલ।